જય શ્રી રામ, જય રામાભાઈ. પાછા આવી ગયા નવા વ્લોગમાં. ને પહેલાં તો સોરી બધાને, કેમ કે કાલના વ્લોગ નો આવ્યો, કારણ કે મને આવ્યો તો તાવ. 2 દિવસથી તાવ આવી જાય, એટલે કાલે વધારે તાવ આવી ગયો, એટલે કારખાને પર નહોતો ગયો. ને આજે જાઉં છું કારખાને, પછી જોઈ લ્યો તમે બધા. તો મને તાવ આવ્યો હતો એટલે મજા નહોતી આવતો, કેમ કે આખું શરીર એટલું દુખતું હતું ને હજી પણ દુખે. 2 પગ ને ઊભું રહેવાની હિંમત નથી થતી. 2 પગ એટલા દુખે કે વાત પૂછવામાં. તો દિલથી સોરી, કાંઈ વાંધો નહીં. હવે કન્ટિન્યુ બ્લોગ આવશે, કાંઈ વાંધો નથી. અત્યારે જાય કારખાને, તો હવે કારખાને જઈને મળી. ચાલો, જસ્ટ અત્યારે ફ્રી થયો થોડુંક, ને આજે પણ પાછી ઓઇલ પટ્ટી કાપવાની છે. તો દેવાભાઈને ફોન કર્યો, દેવાભાઈ આવે હમણાં. પછી જોવા પડી. તો આજે પણ ઓઇલ પટ્ટી કાપવાની છે, કેમ કે હજી અડધા મશીનમાં લગાવવાની બાકી, એટલે કાપવી પડશે. તો કાંઈ વાંધો નહીં, દેવાભાઈ આવે તો એમ મળી. સ્ટોરમાં અમારા પરેશભાઈ પણ આવી ગયા. પાણીની બોટલ, મને પાણી પીવડાવે એની દઈ આવી કે અમારા શેઠ પાણી આમ ગરમીના પરસેવા રેટ છે, બધા પાણી પાઈ દો ગા હજુ ને. જો દેવાભાઈ આવે, કાપી નાખી કપડાં. દેવાભાઈ પહોંચે ત્યાં માપ તો લઈ લીધું હોય, માપ તો લઈ લીધું, કાંઈ વાંધો ના. દેવાભાઈ આવે તો દેવાભાઈ પણ આવી ગયા. વાહ ભાઈ વાહ. તો દેવાભાઈ આવી ગયા છે ને હવે અમે કાપવા માંડી પટ્ટી. કાંઈ વાંધો નહીં, અમે મળી કામ પટ્ટી કાપીને ઓઇલ પટ્ટી કાપવાનું ચાલુ કરી દીધું છે. અને આટલી કપાઈ પણ ગઈ છે ને હજી દેવાભાઈ જો હજી કાપે. મેં હું માપ લઉં, હું માપ લેતો જાઉં ને દેવાભાઈ કાપતા જઈએ. બરાબર, જિંદગીમાં કામ કરશો તો આગળ વધશો. શું કહું દેવાભાઈ? હજુ ને તમારા દેવાભાઈ દાંત કાઢે. બરાબર, તો ચાલો તમારે પણ કાપવી હોય તો આવી જાઓ ઓઇલ પટ્ટી કાપવા. કાંઈ વાંધો નહીં, તો ઓઇલ પટ્ટી કાપીને મળી. કાંઈ વાંધો નહીં. ફાઇનલી ઓઇલ પટ્ટી કપાઈ ગઈ છે. હવે જવાની છે ક્રિકેટ રમવાની ઈચ્છા છે ભાઈ. બોલ, શું કહું દેવાભાઈ, ક્રિકેટ રમાય જો અમારા દેવાભાઈ પણ આ પડે તો કાંઈ વાંધો નહીં. ઓઇલ પટ્ટી પહેલાં પહોંચાડી દે ઠેકાણે. પેલા એ કામ કરો એ પહેલાં કામ બતાવી લે, પછી રમી ક્રિકેટ. કિશનભાઈને પણ ફોન થયું ઓફિસમાં હતા ને કીધું ચાલો ક્રિકેટ રમવું હોય તો કે આ કાંઈ વાંધો રમી થોડીક વારમાં. તો કાંઈ વાંધો નહીં, આ પટ્ટી પહેલાં ઠેકાણે પહોંચાડી દઈ. કાંઈ વાંધો નહીં, મળી ક્રિકેટ રમવા ટાઈમ. રમવાનું ચાલુ કરી દીધું. જો કિશનભાઈ રમે, એક અમારો મહા ખેલાડી બોલિંગ કરવા જાય. હા, કેટલી વિકેટ લઈશ, કેટલા છક્કા મરાવીશ. તો કાંઈ વાંધો નહીં, ઘડીકમાં ક્રિકેટ રમી લઈ. આમ જો મોસમ પણ એવું મસ્ત છે, ઠંડુ વાતાવરણ છે. કાંઈ વાંધો નહીં, પછી મળી. તો આપણે ક્રિકેટ રમી લીધું છે ને આવી ગયું ઓફિસમાં. એટલે ગરમી ચડી ગઈ અને થોડીક હું કિશનભાઈ બેઠા હતા. કિશનભાઈ ગયા ઘરે અને અત્યારે એસી ચાલુ કરી બેઠો છું શાંતિથી. વાગ્યા છે 7:15. હવે આપણે પણ થોડીક વાર પછી હવે ઘરે જવાનું. તો હવે ઘરે જઈને એટલી શું કરે છે, એટલી સાથે હમણાં આજે સવારે પણ એટલી બ્લોગમાં નથી આવી. તો એટલી શું કરે તો એની યારે પણ મળી આપણે મુલાકાત થઈ. આજે તો એના બ્લોગમાં બોલાવવાની જ છે, ગમે એમ કરી. તો કાંઈ વાંધો નહીં, હવે ઘરે જઈને મળી. આપણે જવાનો ટાઈમ થઈ ગયો, અંદર ચક્કર મારતા આવી. પછી આપણે શું છે શું નહીં, પછી ઘરે નીકળી જાય. ઘરે જવા નીકળી ગયા છીએ ને વાગ્યા છે 7:40. બરાબર ને. હેતવીના કોલ આવ્યો હતો કે તમે ક્યારે આવવાના છો. મેં કીધું હમણાં આવું. મેં કીધું કેમ? તો કે ખીરું લેવા જવું હોય ઢોસા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હમણાં આવું. કે મેં કીધું કેમ આજે ઢોસા? તો કે આજે મારે ઢોસા શીખવા છે. મેં કીધું કાંઈ વાંધો, શીખો. મેં કીધું શીખશું તો જ આપણને આવડશે. તો કાંઈ વાંધો નથી, ઘરે જાય ને પછી ખીરું લઈ દઉં એને, અને પછી હેતવી ઢોસા શીખશે. જો બની જાય તો જમાવટ ખાવાના છે, નકર શાક રોટલી તો ખાવાની જોઈએ અમારે ફાઇનલી. તો તમારે પણ ઢોસા શીખવા હોય હેતવી પાસે તો આવી જાજો. કાંઈ વાંધો નહીં. હવે 10-15 મિનિટમાં ઘરે પહોંચી જાય. ઘરે જઈને મળી આપણે. ચાલો ગાઈસ, ઘરે પહોંચી ગયા છે ને બા બેઠા હે, હેતવી બેઠી, પપ્પા હું એ સૂતા છે. તો અમારી ચક્કી મેડમ પણ આવી ચૂક્યા છે ને હું પણ ઘરે પહોંચી ગયો. હેતવી મેડમને ઢોસા ખાવા તો એને ખીરું લેવા જવાનું હોય. બરાબર, તો ખીરું લઈ આવી. કાંઈ વાંધો નહીં, ત્યાં હું ફ્રેશ થઈ જાઉં. પહેલાં ખીરું લઈ દઉં ને કામ પતે પછી કાંઈ માથાકૂટ નહીં. તો ચાલો ખીરું લઈને મળી. ગામમાં ખીરું લેવો તો ગયો તો પણ ગામમાં ખીરું મળ્યું નહીં, એટલે વાવડી ખીરું લેવા જાઉં છું. જોવો તમે, કેમ કે વાવડી અમારે બીજી વસ્તુ પણ લેવાની હતી. એટલે પપ્પા કે કાંઈ વાંધો નહીં, કે તમે એ બધી વસ્તુ ભેગી લઈ આવો ને ખીરું લઈ આવો તો કાંઈ વાંધો નહીં. તો અત્યારે જાય વાવડી ખીરું લેવા. હું કેવું હતું તારું?
હા નહીં વ્લોગમાં બોલ હમણાં બોલતી નથી કાંઈ નથી બોલવું. કાં હું કામ બસ એમ જ. એમ જ ન હાલે ભાઈ બોલ કાંઈ નહીં, ખીરું લેવા જાય બસ. લ્યો એટલું કહી દીધું કાંઈ વાંધો નહીં, ખીરું લેવા જાય એમ કાંઈ વાંધો નહીં. ખીરું લઈને પછી ઘરે મળી જોઈએ હવે અહીંયા ખીરું મળે કે નથી મળતું તો ઢોસા ખાઈશું નકર શું ઢોસા ખાઈશું સાચું ખોટું એમ બોલો મત, તમે બોલો હો નહીં થાય. વાહ હું એવું અંતરિયામ એવો તો કે એમ ન કરું હાય કરોડપતિ બની જશે તો કરોડપતિ બને એમ સવારે. તો તું કે તમે બોલો એ થાય કરોડપતિ કોઈ ન બને. તો કાંઈ વાંધો નહીં. તો હવે ઘરે કે પેલા બાબડી ખીરું લેતા આવી જો મળે તો ભલે ઘરે જઈને મળી મુલાકાત કરી સીધી કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી ખીરું તો મળી ગયું કાંઈ વાંધો નહીં. તો હવે એ નક્કી કરવાનું હોય કે ઘરે જઈને ઢોસા બને છે કે નથી બનતા કે પછી શાક રોટલી જ ખાવાની થાય છે. શું લાગે તને હેતવી? ઈ બનશે. ભાઈ હેતવીના પાવરફુલ કોન્ફિડન્સ નો બોલતા નો ફાવે નાના માણા કહેવાય એટલે સમજ્યા. તો કાંઈ વાંધો નહીં ઘરે જાય હેતવી જોઈ ઢોસા કેવું બને તો ભલે નકર કાંઈ વાંધો નહીં શાક રોટલી ખાય ભલે. એમાં ખીરું તો કમ્પ્લીટ કરી નાખ્યું બરાબર. હેતવી ઢોસા બનાવવાનું ચાલુ કર્યું ભાઈ હોય તો હેતવીને બધું આવડે આપણે ખાલી બારનું હતું શીખવાનું. આમ જુઓ તમે ભાઈ તો હેતવી મેન ને તો જલસા. આજે હેતવીના ઢોસા ખાવો તો આવી જાઓ પહોંચી જાઓ ભાઈ હા સુગંધ એમાં હવે તો ચાલો કાંઈ વાંધો નહીં ઢોસા બની જાય પછી મળી. ફાઇનલી જમી પણ લીધું છે ને ઢોસા બની પણ ગયા છે. તો આજનો બ્લોગનો વિરામ અહીંયા જ આપી ચાલો બાય. તો આજનો બ્લોગ અહીંયા જ વિરામ આપી. ચલો બાય ટાટા જય શ્રી રામ જય રામ આપી.